નમસ્કાર. ચાલો આજે સાંભળીએ એક નાનકડી પણ બહુ જ જોરદાર વાર્તા. એક એવી વાર્તા જે આપણને શીખવશે કે ડર પર જીત મેળવવાનો અસલી મતલબ શું છે. ચાલો શરૂ કરીએ. આખી વાર્તાનો પાયો બસ આ 3 શબ્દોમાં જ છે. એક સાવ સામાન્ય ગામ, એક સપના જોતો છોકરો અને એક એવો ડર જે આપણા બધાની અંદર ક્યાંક ને ક્યાંક હોય છે. અને જુઓ, અહીંથી જ એક અસાધારણ સફર શરૂ થાય છે. તો આપણી વાર્તાનો હીરો છે આર્યન. જાલોર નામના એક નાના ગામમાં રહે છે. પરિસ્થિતિ બહુ સારી નથી, પણ એની આંખોમાં જ્ઞાન મેળવવાનો જુસ્સો એ ગજબનો હતો. પણ એની મુશ્કેલી એ હતી કે એ શાળાની ફી ભરી શકે એમ નહોતો. તો એ શું કરતો? રોજ શાળાની બહાર બેસીને બસ અંદર ચાલતા વર્ગોને જોયા કરતો. પણ કહેવાય છે ને કે સાચો જુસ્સો ક્યારેય છૂપો નથી રહેતો. એક શિક્ષકની નજર એના પર પડી અને તેમણે આર્યનની આંખોમાં જે જ્ઞાનની તરસ જોઈને બસ એને જ એની સાચી ફી માની લીધી અને નક્કી કર્યું કે આર્યન ભણશે. પણ આર્યનની ખૂબી ખાલી ચોપડીઓ સુધી જ નહોતી. એ તો કુદરતી રીતે જ આખા ગામમાં સૌથી તેજ દોડતો હતો. એની સ્ફૂર્તિ અને ગતિ એ એને બીજાઓથી એકદમ અલગ બનાવતી હતી. અને હવે વાર્તામાં એક વળાંક આવે છે. એક મોટી તક આર્યન પાસે આવે છે. પણ એ તક એકલી નથી આવતી. પોતાની સાથે એક મોટો પડકાર પણ લઈને આવે છે. અને આ પડકાર કોઈ બહારની દુનિયાનો નહીં, પણ એના મનની અંદરનો હતો. તો થયું એવું કે રાજ્ય કક્ષાની દોડ સ્પર્ધાની જાહેરાત થઈ. પણ આ સાંભળીને આર્યન અને એના મિત્રોના મનમાં ખુશીને બદલે ડર પેસી ગયો. એમનો ડર ખોટો પણ નહોતો. સામે કોણ? શહેરના ખેલાડીઓ, જેમની પાસે બધી જ સુવિધાઓ હોય. અને એથી પણ મોટો ડર હતો હારનો, નિષ્ફળતાનો. વાત ખાલી હારવાની નહોતી, આખા ગામની આબરૂનો સવાલ હતો. બસ આ જ વિચારે એમના પગ થંભાવી દીધા. અને આ ડરનું પરિણામ શું આવ્યું? એમણે લડ્યા પહેલાં જ હાર સ્વીકારી લીધી. નક્કી કરી લીધું કે આપણે આ સ્પર્ધામાં ભાગ જ નથી લેવો. જુઓ, કેવી રીતે ડર એમની આવડત પર હાવી થઈ ગયો. પણ ત્યારે જ એ જ શિક્ષક ફરીથી મેદાનમાં આવે છે. એક એવો પાઠ શીખવવા જે ખાલી દોડની સ્પર્ધા માટે જ નહીં, પણ આખી જિંદગી માટે કામ આવવાનો હતો. કેટલો અજીબ સવાલ નહીં? શિક્ષકે જમીન પર એક લાકડી ફેંકી અને પૂછ્યું કે બોલો, આ લાકડી જીતશે કે હારશે? બધા છોકરાઓ એકબીજા સામે જોવા લાગ્યા. ભલા લાકડી કઈ રીતે હારી કે જીતી શકે? પણ આ સવાલનો હેતુ જવાબ મેળવવાનો હતો જ નહીં, પણ એમના વિચારોને જગાડવાનો હતો. અને પછી શિક્ષકે પહેલો નિયમ સમજાવ્યો. એમણે કહ્યું કે રમતનું પરિણામ શું આવશે એ મહત્વનું નથી. મહત્વનું એ છે કે તમે મેદાનમાં ઉતરીને તમારો 100% આપો છો કે નહીં. તમારી શ્રેષ્ઠ કોશિશ કરવી એ જ સૌથી મોટી જીત છે. અને પછી એમને એ વાક્ય કહ્યું જે આખી વાર્તાનો સાર છે. જે ડરી ગયો તે જીવતા જીવ હારી ગયો. મતલબ કે અસલી હાર તો મેદાન પર નથી થતી. એ તો મેદાનમાં ઉતર્યા પહેલાં જ આપણા મનમાં થઈ જાય છે. ડરવું એટલે જીવતે જીવ હાર સ્વીકારી લેવી. બસ, શિક્ષકના આ શબ્દોએ તો જાણે જાદુ કરી દીધો. જે ડર આર્યન અને એના મિત્રોના પગમાં બેડીઓ બની ગયો હતો, એ એક જ ક્ષણમાં પીગળી ગયો. અને એની જગ્યાએ એક નવી જ હિંમત અને આત્મવિશ્વાસે જન્મ લીધો. હવે આર્યન રેસના ટ્રેક પર ઊભો હતો. પણ આ વખતે બધું જ અલગ હતું. એના મનમાંથી હાર જીતનો જે બોજ હતો ને, એ સાવ ગાયબ થઈ ગયો હતો. એના મનમાં શું ચાલી રહ્યું હતું? બસ એના શિક્ષકના શબ્દો, જે ડરી ગયો તે હારી ગયો. અને આર્યને નક્કી કરી લીધું હતું કે એ ડરશે નહીં. એટલે બસ દોડ્યો, મુક્ત થઈને, પોતાનું સર્વશ્રેષ્ઠ આપવા માટે દોડ્યો. અને જ્યારે કોઈ પણ વ્યક્તિ ડર્યા વગર માત્ર પોતાના કામ પર ધ્યાન આપે છે, ત્યારે પરિણામ હંમેશા ધાર્યા કરતાં પણ વધુ સારું આવે છે. આર્યન રેસ જીતી ગયો. એ પ્રથમ આવ્યો. અને આ કોઈ નાની સૂની જીત નહોતી. આ તો એક ઐતિહાસિક જીત હતી. જે છોકરો રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેતા પણ ડરતો હતો, એણે સીધો રાષ્ટ્રીય કક્ષાએ સુવર્ણ પદક જીતી લીધું. પણ શું આ વાર્તા ખાલી એક મેડલ જીતવાની હતી? ના, બિલકુલ નહીં. ચાલો હવે સમજીએ કે આર્યનની ખરી જીત શું હતી. જ્યારે આખા ગામે એનું હીરોની જેમ સ્વાગત કર્યો, ત્યારે આર્યનને એક વાત સમજાઈ. એણે જે સૌથી મોટી રેસ જીતી હતી, એ ટ્રેક પરની નહોતી. એ તો એના પોતાના મનની અંદરની હતી.
એનો અસલી વિજય એ સોનાનો મેડલ નહોતો, પણ પોતાના ડર પર મેળવેનો કાબૂ હતો. તો પછી આ ડર છે શું? આ વાર્તા આપણને સમજાવે છે કે ડર વાસ્તવમાં કંઈ છે જ નહીં. એ તો બસ આપણા મનનો બનાવેલો એક વહેમ છે, એક ભ્રમ છે, એક પડછાયા જેવો, જે દેખાય મોટો પણ અસલમાં એનું કોઈ વજૂદ હોતું નથી. અને આ જ આ વાર્તાનો સૌથી મોટો સંદેશ છે. સફળતા ડરથી ભાગવાથી નથી મળતી, પણ એનો સામનો કરવાથી મળે છે. જે ક્ષણે આપણે પીછેહટ કરવાને બદલે ડરની આંખમાં આંખ નાખીને ઊભા રહીએ છીએ, બસ એ જ ક્ષણે આપણી જીત પાક્કી થઈ જાય છે. તો હવે આ સવાલ આપણા બધા માટે છે. વિચારો કે એવો કયો ડર છે જે આપણને આપણું શ્રેષ્ઠ કરતા રોકી રહ્યો છે? કારણ કે એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે, આપણી સાચી જીત હંમેશા આપણા સૌથી મોટા ડરની પહેલે પાર જ છુપાયેલી હોય છે.